श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवभूषो दशरथ अजिर बिहारी। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तो पुनः पुनः। बोलिए जगद्गुरु शंकराचार्य भगवान की। જેમના સ્મરણમાં આ ધોળા ગામે વિષ્ણુ મંડપનું આયોજન થયું છે એ સમાધિસ્થ ચેતનાઓને પ્રણામ કરું છું, એમના આશીર્વાદ પ્રાપ્ત કરું। વિષ્ણુ મંડપ ઉપર ફરકતી સનાતની વૈદિક ધજા, એ ધજાને મારું માથું નમાવું છું અને એ સનાતન ધર્મ, વૈદિક સનાતન ધર્મ જેના કારણે હજી આપણે સુરક્ષિત છીએ, અમુક માત્રામાં સંયમિત પણ છીએ, રક્ષિત છીએ, એવી આપણા દેશની 4 પીઠો, જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની 4 પીઠો, એમાંની આપણી પીઠ દ્વારકા પીઠ, એ દ્વારકા પીઠના અનંત શ્રી વિભૂષિત જગતગુરુ ભગવાન શંકરાચાર્ય પ્રભુને હું પ્રણામ કરું છું। આપ સ્વયં પધારવાના હતા, પરંતુ અનિવાર્ય કારણોને લીધે આપ આવી શક્યા નથી, પણ અમારા બધાના પ્રણામ આપ સ્વીકારજો। મારું સદભાગ્ય એ છે કે દ્વારકા પીઠની પરંપરામાં 4 શંકરાચાર્યોના આશીર્વાદ મને પ્રાપ્ત થયા। એ જગતગુરુ, પછી ભગવાનનું ચિત્રજી હમણાં અર્પણ થયું, એ અત્યારે વર્તમાન જગતગુરુ જે વિરાજમાન છે, અને એમના પ્રતિનિધિ તરીકે આપ દ્વારકાથી અહીં પધાર્યા છો। પૂજ્ય બ્રહ્મચારી ભગવાનને હું પ્રણામ કરું છું, અને મારું સદભાગ્ય એ છે કે અહીંથી આપ સીધા તલગાજરડા પધારી રહ્યા છે।
ત્યાં રામકથા ચાલે છે, ત્યાં પણ જગતગુરુ ભગવાન આવવાના હતા, પરંતુ કોઈ કારણસર એ આવી શકે એમ નથી. આપ પધારી રહ્યા છો એમનો અમને બધાને ખૂબ જ આનંદ છે. આ ઉપરાંત મંચ પર વિરાજિત સૌ પૂજ્ય ચરણોને હું પ્રણામ કરું છું. કનુબાપુ અને એમનો પરિવાર જેમણે આ વિષ્ણુ મંડપનું આયોજન કર્યું છે એમને પણ હું પ્રણામ કરું છું. અને આપણા સૌ માટે પ્રસન્નતાની વાત છે કે આપણું ભાવનગર સાધુ ચરિત રાજા, જેની લોકો હું નાનો હતો ત્યારથી જાણું છું, લોકો માનતા હતા. અને એક સમય એવો હતો કે જ્યારે હું નાનો હતો, ભાવનગર મહુવાની નેરો ગેજ ટ્રેન ચાલતી અને મહારાજા સાધુ ચરિત કૃષ્ણકુમાર સિંહજી જ્યારે મહુવા પધારતા હોય ટ્રેનમાં, ત્યારે અમે નાના અમે તલગાજરડાના એ ફ્લેગ સ્ટેશને એમના દર્શન કરવા જતા. એવા એક સાધુ ચરિત કૃષ્ણ સિંહજી ગોહિલ પરિવારમાંથી પધારેલા યુવરાજ શ્રી, આપને જગતગુરુના આશીર્વાદ પ્રાપ્ત થયા, આ મંચના સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા, અને આપે યુવાનોને જાગૃત કરતી શીખ આપી અને આપ સાધુના આ સમારંભમાં પધાર્યા. એ આપના કુળની ખાનદાની છે, એ ભાવેણાનો સંસ્કાર છે, એ ભાવનગરની અસ્મિતા છે. અને આપ પધાર્યા એનો ખૂબ જ હું હર્ષ વ્યક્ત કરું છું. આપ સૌ ધના બાપાની જગ્યા છે અહીંયા, રામ બાણ વાગ્યા હોય જાણે, એ પદના જે ગાયક છે એમની આ ભૂમિ, એ સ્થાનને પ્રણામ કરું. અને બાપુએ આ આયોજન કર્યું. ભગવાન બ્રહ્મચારી પ્રભુ કહેતા હતા કે ભાઈ ગાયો રખડે છે, આમ છે તેમ છે, એમણે પોતાની ચિંતા કરી. બહુ વિચાર કરતા મને એવું સમજાય છે કે આપણા દેશમાં ચિંતાનું કારણ છે, એના ઘણા કારણો હોઈ શકે, પરંતુ એક મોટામાં મોટું કારણ મને એ પણ લાગે છે કે આપણા દેશમાં સનાતન ધર્મમાં, વૈદિક પરંપરામાં જ્યારે કોઈ પણ નિર્ણય લેવાતો હતો ત્યારે સાધુમત અને વેદમત આ બેને પૂછીને જ નિર્ણયો થતા. જ્યારથી આપણા દેશમાં સાધુમત ભૂલાયો અને વેદમત ભૂલાયો, આ બંનેની વચ્ચે લોકમત અને રાજમત વધારે મજબૂત બન્યા. લોકમતનો ઇનકાર નથી કરતો, રાજમતનો રાજમત એટલે અત્યાર આખા જગતમાં જે અત્યારે રાજનીતિ ચાલે છે એવી રાજનીતિના સંદર્ભમાં કહું છું. ભાવેણાનો રાજમત નહીં. ભાવેણું તો બિંદુ મહારાજ ટાઉન હોલમાં રામચરિતમાનસની કથા ગાતા હોય ત્યારે મહારાજા અને મહારાણી સાહેબ નીચે બેસીને કથાનું શ્રવણ કરતા હોય, આ રજવાડું છે. અને કુંવર સાહેબ, હું ચોપાટી ઉપર કથા કરતો હતો, વર્ષો થયા, અને રાજમાતા પધાર્યા અને એમણે બિંદુ મહારાજની કેસેટો જે ટાઉન હોલમાં રેકોર્ડ થઈ હશે વર્ષો પહેલા, એ રામાયણની કેસેટો મને, એટલે કે રામચરિત માનસ જે પરિવારમાં છે એ રાજમતની વાત નથી કરતો, આખા જગતમાં અત્યારે જે રાજમત ચાલે છે એ રાજમતની વાત કરું. આજે લોકમત અને રાજમત એ બંને વધારે ને વધારે પ્રધાન. લોકમત પ્રધાન હોવો જ જોઈએ, એની કોઈ ના ન પાડે. ભગવાન રામના રાજ્યાભિષેકમાં તમામ લોકમત રામના પક્ષમાં હતો, એક પણ વિરુદ્ધમાં મત નહોતો. રામ અને માં કૈકેયીની ચૂંટણી થાય તો કૈકેયીને કેટલા મત મળે? એક પોતે મતદાન કરે, એક મંથરા કરે અને ભગવાન રામ કરે. રામ એને જ મત આપે. મારો રામ વિપક્ષમાં, માના વિપક્ષમાં ન જાય. એને 3 મત મળે અને આજની ભાષામાં ડિપોઝિટ ગઈ હોય. પણ રામે લોકમતને સ્થાન આપ્યું. ખાલી લોકમત નહીં, સર્વમતી એને સ્થાન આપ્યું.
એટલે જ્યારથી સાધુમત અને વેદમત એની થોડીક અવગણના થવા માંડી અને કેવલ તથાકથિત રાજમત અને લોકમત આ બંનેને વિશેષ પ્રધાનતા આપવામાં આવી, ત્યારથી સનાતન ધર્મમાં અનેક પ્રકારની ચિંતા આપણે અનુભવી રહ્યા છીએ. આપણે આ કરવું પડશે. હનુમાન ચાલીસામાં હનુમાનજી કોના રક્ષક બન્યા મને બતાવો. અહીંયા તો બેનજી કહેતી હતી કે હનુમાન ચાલીસાનો પાઠ થશે પણ લાંબુ ચાલે, પણ હનુમાનજી કોના રક્ષક બન્યા? સાધુ સંત કે તુમ રખવાર. સાધુ અને સંતોના. ભગવદ્ ગીતામાં ધર્મ સંસ્થાપન, આસુરી વૃત્તિનો વિનાશ એ બધું તો હતું જ, પણ પ્રધાન કાર્ય પરમાત્મા કૃષ્ણનું ક્યાં હતું? કયું હતું? પરિત્રાણાય સાધુના. સાધુઓ માટે. હું ઘણી વખત ભગવાનના વિરાટ રૂપનું વિચાર કરું ત્યારે શાસ્ત્રો એમ કહે કે ભગવાનનું મુખ અગ્નિ છે, ભગવાનની આંખો ચાંદ અને સૂરજ છે, ભગવાનના કાન 10 દિશાઓ છે, નાસિકા અશ્વિની કુમાર છે, નાભી યમુનામાં પડતી ભમરની સુંદરતાને હરી લે એવી નાભી છે, ઉદર અદધુ સમુદ્ર છે, જેના ચરણ આપણને દેખાય નહીં એવી રીતે આખા જગતમાં ચાલે છે, જેના હાથ આપણે જોઈ ન શકીએ એવી રીતે આખું જગતનું કરતા ભરતા બધું થઈ સંચાલન કરે. પરંતુ જેનું નાક ફલાણું, જેના કાન ફલાણા, જેની આંખો ફલાણી, જેના હાથ ફલાણા, જેનું મસ્તક બ્રહ્મલોક, જેના પગ પાતાળ, આવું વિરાટનું જે વર્ણન આપણે ત્યાં શાસ્ત્રોમાં જુદી. પણ મારે આપને ભગવાનની હાજરીમાં કહેવું છે કે ભગવાનનું હૃદય કોયું? આ તો અંગો છે. આ અંગો બધા સંચાલિત કોનાથી થાય છે? એ જે મૂળ મુદ્દો છે ત્યાં ભગવાન કપિલાચાર્ય દેવહૂતિ માતાને કહે છે કે સાધુનામ હૃદયમ મહ્યમ. સાધુ મારું હૃદય છે. આ શબ્દો મારા તમારા નથી. હું સાધુનો બાળક છું. આ મારા પરિવાર તરફથી મંડપ છે, મારા સમાજનો મંડપ છે, આટલા મારા સાધુઓ બેઠા છે, હું એનું સંતાન છું. એટલે હું શાસ્ત્રનો અર્થવાદ નહીં કરું, અતિશયોક્તિ નહીં કહું, પણ મહાદેવહૂતિને કપિલ એમ કહે છે કે મારું હૃદય જો કોઈ હોય તો એ સાધુ છે. અને એવા સાધુની જ્યારે અવગણના થાય, જે સાધુનો મત એ બોલે એ વેદમાં હોય જ, વેદની બહારનું એ બોલે જ નહીં. વેદ એને વેદની બહારનું બોલવા દે જ નહીં. જે બોલે એ વેદ જ આવીને ઉભો રહે. એવી જે સાધુતા છે એની જ્યારથી અવગણના થઈ, સાધુ તો હંમેશા પાછળ રહેવા જ માંગે. પાછે પવન તનય શિર નાવા. હનુમાન એ તો સમાજને દવાની જરૂર પડે, સમાજને ભૂખ તરસ લાગે ત્યારે આગળ થાય કે ચાલો હવે હું આગળ ચાલું, હવે તમે બધા પાછળ. બાકી શરૂઆતમાં હંમેશા એ પાછળ જ રહેનારું પાત્ર છે. એવા સાધુ સમાજ દ્વારા આજે વિષ્ણુ મંડપ જ્યારે ઊભો કરવામાં આવ્યો, બાપુ આવી મને ખબર નહોતી કે એ ચપ્પલ નથી પહેરતા, બૂટ નથી પહેરતા. આવે ત્યારે કંઈ હું તો ચહેરો જોઉં, ચરણ જોઉં નહીં. આ ચરણ જોયા હોત તો ચરણ તો આ ચરણે આજે નથી જોયા, ચરણ પાદુકા જોઈ જે નવી આવી તે. આના પહેલા તો મેં બાવાજીને મેં આવી રીતે જોયા નથી, નહીતર સમજાવીને પહેલા પહેરાવી દીધા હોત કે હું ચોક્કસ આવીશ, ભગવાનને પ્રાર્થના કરશો એ જ આવશે તો મેં પહેરી લો. પણ સાધુ વ્રતધારી હોય છે. પણ મારે એક કહેવું છે, સાધુનું વ્રત પોતાને આધીન હોવું જોઈએ. વ્રતને આધીન સાધુ નહીં. એ વ્રતો એને આધીન થાય. બાવાજીએ આવું વ્રત લીધું, સારું થયું. આજથી આ ગરમીમાં એમને પદત્રાણ પ્રાપ્ત થશે. અને એને સારી કંપનીના હતા બાપુ, મેં ખાસ જોયા છે. અમારે તો આ નાનપણમાં કોઈ દી પહેરવા મળ્યા નહોતા બાપુ, પણ સારી કંપનીના મને લાગ્યા અને બહુ સરસ લાગ્યા. એવા બાપુએ આમ મંડપ 5 પ્રકારના, આ જગતમાં મંડપના 5 પ્રકાર છે. એમાં આ વિષ્ણુ મંડપ જે અમારા સાધુઓમાં આવો મંડપ
યોજાય છે. અને હવે તો શું થયું કે મંચ ઉપર સંતવાણી હોય, આવા ધર્મસભા હોય, સાધુ સભા હોય, આ બધું દેશકાળ બાકી પ્રવચનો આમાં થતા જ નહોતા. બાપુ મંડપ મેળામાં બાપુને ખબર હોય પ્રવચનો નહીં, કેવલ સંતવાણી જ ગવાય. અને એ આ એક તંબુની વચ્ચે એની બહાર એકેય મંડળું ન, બધા મંડળા. અને મેં નાનપણમાં જોયું છે એક મંડળું ત્રીજી કાળીએ સંતવાણી ગાતું હોય, એક બીજી કાળીનો સૂર, એક ચોથી સફેદ લેતો હોય, એક પહેલી કાળી, પણ એકાબીજા કોઈનો સૂર ભંગ ન કરે. અને મને આ મંડપ જોઉં ત્યારે વેદ યાદ આવે, સંગચ્છધ્વમ સંવદધ્વમ. આપણે એક સૂરમાં બોલીએ, આપણે એક સાથ ચાલીએ, કારણ કે ભગવાને કહ્યું ને આપણા પૂર્વજો સંજાનાના ઉપાસતે, આપણા પૂર્વજો. એનું પ્રમાણ છે વિષ્ણુ મંડપ, કે જ્યાં બધા જ મંડળાઓ ખાલી આ તંબુની નીચે બેસીને એક સૂરમાં પોતપોતાના સૂરમાં ગાતા હતા. નહોતા માઇકો, નહોતું કંઈ, અને તમામ બધા સંભળા. આ માઇકને લીધે જ બધું સંભળાતું નથી. માઇક એટલે આ નહીં, આ માઇક જગતના ઘોંઘાટને લીધે શાસ્ત્રો સંભળાતા નથી, એ ક્યાંક છુપાઈ ગયા છે. ત્યારે આ મંડપ એકતાનું પ્રતીક છે. આ મંડપ સંસ્કૃતિનું ઓઢણું છે. આ મંડપની ધજા ફફડતી નથી, ફરહરે છે. જેમ દ્વારકાધીશની 52 ગજની ધજા ફરકતી હોય છે, એમ આ મંડપની. તો મંડપ 5 પ્રકારના. એક, સાઉથમાં જાઓ, દક્ષિણમાં જાઓ તો એક મંડપનું નામ તમારા કાને પડે જ, જેનું નામ છે કલ્યાણ મંડપમ. જ્યાં જાઓ ત્યાં કલ્યાણ મંડપમ, કલ્યાણ મંગલ પ્રસંગો થતા હોય, અનુષ્ઠાનો થતા હોય, એ બધું એના અનુષ્ઠાનો કલ્યાણ મંડપમ. તુલસીદાસજીએ ઉત્તર અને સાઉથને ભેગા કરવા માટે કલ્યાણ કાજ વિવાહ મંગલ સર્વદા સુખ પાવહી, કલ્યાણ શબ્દનો પ્રયોગ કરી અને તો એક તો કલ્યાણ મંડપ. બીજો મંડપ લગ્ન મંડપ. લગ્નનો મંડપ આપણે ત્યાં માંડવા રોપાતા હોય, એ લગ્ન મંડપ. એ લૌકિક છે, આપણા જેવા સંસારીઓ માટે છે. ત્રીજો મંડપ છે યજ્ઞ મંડપ, જેમાં યજ્ઞો થતા હોય, જેમાં વાહવા ન થતી હોય, સ્વાહા સ્વાહા થતું હોય, જ્યાં બધું અર્પણ થતું હોય. ઇદમ અગ્નયે ન મમામની વૃત્તિ જ્યાં પેદા થાય, એવો ત્રીજો યજ્ઞ મંડપ. અને ચોથો સવા ભગતનો ગગન મંડપ, ગગન ગઢમાં રમવાને હાલો, એ ગગન મંડપ. અને પાંચમો મારા સાધુડાનો વિષ્ણુ મંડપ. આ પંચ મંડપમ જે છે વિષ્ણુ મંડપ, વિષ્ણુનો અર્થ થાય છે વ્યાપકતા, વિશાળતા, જરાય સંકીર્ણતા નહીં. એ બધાનો સ્વીકાર કરે. આ મંડપ તો એક નાનું એવું પ્રતીક છે, પણ બધાને અંદર પ્રવેશવાની છૂટ હોય. ત્યાં કોઈ નાત જાત વર્ણ ધર્મ કશુંય. અને વિષ્ણુનો વર્ણ મેં કથાઓમાં કહ્યું છે કે વિષ્ણુનો વર્ણ બીજો કોઈ નથી, મેઘ વર્ણમ. એનો વર્ણ મેઘ છે. એક તો એનું રંગ પણ મેઘ વર્ણ, અને મેઘને કોઈ દિવસ જાતિ પાતિ ન હોય, એ બધાનો વર્ણ હોય છે. તેથી પરમાત્માનો વર્ણ એ મેઘ વર્ણ છે. એટલે 5 મંડપ. આમાં લગ્ન મંડપ પણ આવી જાય. સુરતા અને શબ્દના લગ્ન થઈ જાય. એક સાધુ સૂર મેળવે અને સુરતા સાધે. જેમ સ્વયંવર મંડાણો ગુરુજીના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર, આ બંનેના લગ્ન. એટલે મંડપની વિશાળતા એ છે કે આમાં લગ્ન મંડપ પણ છે. અહીં ભોજન અને ભજન, એટલે આ કલ્યાણ મંડપમ પણ છે. આની ધજા આકાશમાં ફરકે છે, એટલે આ ગગન મંડપ પણ છે. અને આ એક કથા, એટલે મેં નથી કીધું, પણ એક અમારો મંડપ હોય છે, જેને દુનિયા કથા મંડપ કહે છે. એક અમારો પોતાનો આગવો મંડપ છે કે જે કથા મંડપ છે. એટલે કે અહીંયા એક એક પદ ગવાય, એમાં એક એક કથા જ હોય છે. ઉપનિષદની વાત થાય તો કથા, જેમ ભગવાને કહ્યું તેમ કે સુર અને અસુર બંને ગયા, અને જે વાત કરી તે ઉપનિષદ. મારે આપને કહેવું છે કે આ મંડપો, આવી અનુષ્ઠાની પદ્ધતિઓ, એના માટે 5 વસ્તુ જરૂરી છે, અને એ અમારું સાધુ કરે છે.
5 વસ્તુ જરૂર છે. વિધિહીનમ અમૃષ્ટાન્નમ, મંત્રહીનમ અદક્ષિણમ. ભગવદ્ ગીતા. શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ વિવચ્યતે. ગીતા એમ કહે છે કે આવા મંડપ, આવા યજ્ઞો 5 વસ્તુ એમાં હોવી જ જોઈએ. પહેલી, વિધિહીન ન હોવું જોઈએ. આની પણ એક વિધિ છે સાહેબ. સામિયા થાય, સવારમાં મંડપ લાકડું ઊભું કરે, એનો મારો તો બહુ નાનો અર્થ. આમાં અમારા વડીલો વધારે જાણે કે આની પાછળ શું રહસ્ય તત્વજ્ઞાની મને બહુ ખબર. પણ લાકડું ઊભું કરવામાં આવે એનો અર્થ એ થાય કે સાધુ જ આવું કરી શકે કે લાકડા જેવા માણસને ઊભા કરે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન. લાકડા જેવા આપણે થઈ ગયા છીએ, આપણે પડ્યા છીએ આડા. એને કોઈ સાંખ્યના દોરડાથી, કોઈ વેદાંતના દોરડાથી, કોઈ ઉપનિષદના દોરડાથી, કોઈ સ્મૃતિકારના દોરડાથી, કોઈ સંહિતાના દોરડાથી, કોઈ પુરાણના દોરડાથી આ દોરડા પકડી અને આખું ગામ લાકડા જેવા માણસને બેઠો કરવો, એને ઊભો કરવો આ મંડપની પાછળ. અને સાહેબ આમાં આ તો ચારે બાજુ કપડું છે, પણ આ મંડપનું લાકડું કુવા સ્તંભ હું જોઉં ત્યારે મને વાણનો કુવા સ્તંભ યાદ આવે કે વાણનો જે કુવા સ્તંભ હોય અને એને પેલો જે શઢ હોય એ વાણને ડૂબવા ન દે. સાહેબ સાધુડાઓ સમાજનું વાણ ડૂબે નહીં એટલે આવા લાકડા ઊભા કરી અને એના દોરડા દ્વારા વિપરીત પવન હોય ત્યારે શઢને કેમ ફેરવી નાખો એ આ સાધુઓ જાણે છે. તો આ મંડપમાં એક તો વિધિ છે. જે કઈ વિધિ હોય તે, કોટવાળ હોય, અમારા મહંત હોય, એ બધાની પૂજા થાય, એ બધી એક પ્રકારની વિધિ છે. પંચવિધિ આપણે ત્યાં ગણાય છે, પંચવિધિ. ખેર, તો એ વિધિ છે. વિધિહીન મંડપ નથી. વિધિહીનમ અસૃષ્ટાન્નમ. જે મંડપમાં, જે અનુષ્ઠાનમાં અન્નદાન ન હોય એ તામસ છે. અહીંયા તો બધાને જમાડવામાં આવશે, કોઈનો ભેદભાવ કર્યા વગર. હરિહરનો સાથ પડશે. ત્રીજું, મંત્રહીન નથી. જેમ પત્રકાર વડીલે કહ્યું ને કે હવે બહુ સૂત્રોની જરૂર નથી, મંત્રોની જરૂર છે. એ બહુ સારી વાત છે. સૂત્ર કરતા મંત્રની ઊંચાઈ બહુ મોટી છે, અથવા તો એનાથી ઊંચું બધું કંઈ છે જ નહીં. અને મંત્રનો ખાલી વૈદિક મંત્ર હોય, પૌરાણિક મંત્ર હોય, આપણા ગુરુએ આપણને મંત્રનો અર્થ જ થાય છે વિચાર. અને આ મંત્ર શબ્દથી 5 જણા ભેગા થઈને વિચારણા કરે અને મંત્રણા કહેવામાં આવ્યું, કારણ કે મૂળમાં મંત્ર છે. મંત્રની બહુ, વિચારની બહુ મોટી ઊંચાઈ છે. તો જેમાં મંત્ર હોય, એક વિચાર હોય. હું ઘણી જગ્યાએ યાદ કરું છું, દલપતગીરી બાપુ, આ ભાવનાથ મહાદેવ, સણોસરાથી આપણે આગળ નીકળી બાપુ ભાવનાથ મહાદેવ, ને ગિરનારમાં પણ આપનો આશ્રમ. એ બહુ વિચારક સાધુ છે, ઓછું બોલે. એને જ્યારે હું મળું, શિવરાત્રિમાં જાઉં ત્યારે ગમે જાય, અને થોડાક માણસો બેઠા એટલી એક જ વસ્તુ કહે કે સાધુએ બાપુ મારા નિજ મતે એક જ કામ કરવાની જરૂર. આશ્રમનો વિસ્તાર થવો જોઈએ, સેવાઓ થવી જોઈએ, બધું જ થવું જોઈએ, એની કોઈ ના નથી પાડવી. પણ સાધુનું એક જ કામ છે કે સમાજને સારા વિચારો આપે, અને આ વિચારદાન એ મંત્રદાન છે, વિચાર આપવા. તો અહીંયા મંત્ર છે કે સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહે. આ મંત્ર છે. ભેગા થાઓ, ભેગા ગાઓ, ભેગું જમો, તમે એકાબીજાને દ્વેષ ન કરો. આ મંત્ર છે. તો મંત્રહીન ન થો, અને દક્ષિણા વગરનો યજ્ઞ ન હોવો. દક્ષિણા આપવી જોઈએ, અને જેને સ્વીકારવાનો અધિકાર છે એને લેવી પણ જોઈએ. એટલે દક્ષિણા બધાને બાપુ સન્માન કરશે, બધાને દક્ષિણા આપશે, બધાને. મને કાંઈક તો આપશે જ નથી. મારે શું થયું કે બાપુ કાંઈ લેતા નથી, મને હા ઉડાડી જ મૂકે છે. એટલે મેં કીધું કાંઈ રાંધ્યું હોય એ તો આપો, લાણું તો આપો. રૂપિયાની વાત નથી, રૂપિયાના આપનારા તો તમારા આશીર્વાદ ઘણા છે. પણ હું અમેરિકા પ્રદેશ જાઉં અને સ્વાભાવિક સારી ટિકિટ યજમાને આપી હોય અને આગળ બેઠા હોય, એટલે મારા માટે એ લોકો લખાવી દે કે બાપુ કંઈ પ્લેનમાં લેશે નહીં, કંઈ ખાશે નહીં.
કારણ કે મારે ગંગાજળનું વ્રત હોય એટલે મારું થેપલા ને એ બધું મારી સાથે હોય ગંગા, એટલે કાંઈ લેશે નહીં, કાંઈ લેશે નહીં. એટલે કોઈએ બાપુને ડિસ્ટર્બ ન કરવા, આવું પૂછવા. એટલે કાંઈ લેશે નહીં એવું લખાઈ જાય ને બાપુ, એટલે ઓલા નાઇટ ડ્રેસ આપે ને એ મન ન આપે. મારે ક્યાં લેંઘો ને બુસ્કોટ પહેરવો હોય સાહેબ, પણ મને કોક આપે તો કોકને આપી દઉં ને ઉતરીને. પણ કે નહીં ઓલો બીજો આપતો હોય તો કંઈક નહીં નહીં બાપુ નહીં, હું જોઈ રહું ને મને હાવ ના પાડી દે. હાવ આપણે તો હાવ ગણે જ નહીં કે આ કાંઈ લેતા જ નથી. મારો કહેવાનો અર્થ અદક્ષિણા, જે યજ્ઞમાં દક્ષિણા ન હોય, અને દક્ષિણાની વ્યાખ્યા શ્રીમદ ભાગવતે કરી છે. ટોકનના રૂપમાં કંઈક તો પત્ર પુષ્પ હોય જ, કંઈક તો આપણે પેલું હોય, પણ દક્ષિણાનો અર્થ ભાગવતકારે કરે. દક્ષિણા જ્ઞાનોપદેશ, જ્ઞાનનો ઉપદેશ એ જ મોટા મોટી દક્ષિણા છે. તો જે મંત્રમાં યજ્ઞમાં વિધિ નથી, જે મંડપમાં વિધિ નથી, જે અનુષ્ઠાનમાં વિધિ નથી, જે અનુષ્ઠાનમાં અન્નદાન નથી, જે અનુષ્ઠાનમાં મંત્ર નથી અથવા તો વિચાર નથી, અને દક્ષિણા નથી. ચોથું, શ્રદ્ધા વિરહિતમ યજ્ઞ, જે યજ્ઞમાં શ્રદ્ધા નથી એ બધું તામસ યજ્ઞ ગણાય છે. કનુ બાપુએ આ એક સાત્વિક યજ્ઞનું નિર્માણ કર્યું છે, જ્યાં વિધિ પણ છે, જ્યાં અન્નદાન પણ છે, જ્યાં કોઈનો કોઈ વિચાર છે, મંત્ર છે, જ્યાં દક્ષિણા પણ છે, અને પૂરી શ્રદ્ધા સાથે અહીંયા આ મંડપનું આયોજન થયું છે. આપ તો રાજી થાવ, પણ મને બહુ રાજીપો થાય છે કે મારા સાધુડાના એક કાર્યમાં હું સાક્ષી બની શક્યો છું. મને આ દર્શનનો લાભ, અને વધારેમાં વધારે મારી ખુશી આજના સાંભળ્યા પછી આ બધું જ બરાબર, પણ વધારે ને વધારે ખુશી હોય કે બાવો આજથી ચપ્પલ પહેરવા માંડશે, એની વધારેમાં વધારે મને ખુશી થઈ છે કે બાપુ આજથી પાદુકા ધારણ કરશે, પહેરશે. તપનો મહિમા, જેમ હમણાં જૈન પરંપરાના વડીલ આપ બોલતા હતા, સનાતન ધર્મ જૈનિઝમનો સમન્વય કરતા હતા, એ ધર્મમાં તપનો મહિમા કેટલો છે તમે કલ્પના. અમારે છે રામાયણમાં મનુ અને શત્રુપા તપ કરે, ભગવતી પરાંબા પાર્વતી તપ કરે છે. વાત પૂછોમાં સાહેબ, પણ 2500 વર્ષથી જે એક તપસ્યાનો એક માર્ગ છે. તપથી શરીર સુકાય, તેજ વધે, આ તપનો મહિમા છે. તો બાપુએ આટલા વખત સુધી તપ કર્યું. અને સાધુ છે ને એ મુકુટ ન પહેરે, એ ન પહેરવાની ઈચ્છા થાય ત્યારે પગરખા જ ન પહેરે, એ મુકુટ ન પહેરે. એને કોઈ સત્તા ન જોઈતી હોય, એને કોઈ મુકુટ ધારણ ન કરવો હોય, એને કોઈ પ્રતિષ્ઠા, એને નથી પહેરતો. એ તો પાદુકાનો ઉપાસક છે. બાપુ આપનું કાર્ય બધી જ રીતે આપના મનોરથ પ્રમાણે પૂરું થવા જઈ રહ્યું છે. કારણ એક જ કે આપણે બધા તો આવીએ, પણ સ્વયં જગતગુરુ ભગવાન પધારવાના હતા, અને એમને એવું કંઈક કારણ આવ્યું હશે કે જે ન પહોંચી શક્યા, પરંતુ એમના પ્રતિનિધિ તરીકે આપ પધાર્યા, અમને આશીર્વાદ આપ્યા. અને આપણા જગતગુરુ હવે ગામડે ગામડે જાય છે, આદિવાસી વિસ્તારોમાં જાય છે, જ્યાં ધર્મ પરિવર્તનની પ્રોબ્લેમ છે, જ્યાં ગાયોનો પ્રોબ્લેમ છે, એ બધી જગ્યાએ સામે ચાલીને પધરામણી કરે છે. સાચા અર્થમાં સાધુઓએ, મહાપુરુષો, જગતગુરુ તો કરે જ, હવે વધારે ને વધારે ચરે વહેતી અને પરિવ્રાજક બનવાની જરૂર છે. લોકો આપણા સુધી નહીં પહોંચે, આપણે જ એની પાસે પહોંચવું પડશે. એને આપણો પ્રભાવ નડે છે, એને એમ થાય, હું જોયા કરું ને મારી પાસે લોકો આવે તો ગભરાય, બાપુ પાસે કેમ જવું, કેમ બોલાય, શું થાય, એટલે હું એને ઝૂંપડે ભિક્ષા રોટલો ખાવા જાઉં, એટલે હું એને ત્યાં ભિક્ષા લઉં છું. એને ત્યાં ગંગાજળ હોય કે ન હોય એની હું પરવા નથી કરતો, મારી પાસે હોય જ ગંગાજળ, પણ એને જે એના ગોળાનું પાણીથી, કારણ કે જે આપણા સુધી નથી પહોંચી શકતા એના સુધી ધર્મ પહોંચવા માટે અત્યારે બહુ જ કાર્ય કરી રહ્યો છે. એમાંના આપણા જગતગુરુ વર્તમાન પીઠાધીશ, મને દ્વારકા પીઠાધીશ, આપણે જગન્નાથ પીઠાધીશ્વરે, હું પેલી રામાયણની કથા 12 જ્યોતિર્લિંગની કરતો હતો, હું ગયો, જ્યારે જાઉં ત્યારે દર્શન કરવા જાઉં, પ્રણામ નીચે બેસ જઈએ,
आशीर्वाद आप। मैंने हमेशा एक ज पूछे कि बापू आजकल देश में क्या चल रहा है, એટલે હું કહું ભગવાન आजकल देश में राम कथा चल रही है। આવો જવાબ ધીરે હસાય, આશીર્વાદ બાપુ ખૂબ ખૂબ પ્રણામ। માવતરની સમાધિઓને પ્રણામ કરું છું, પરિવારને પ્રણામ કરું છું। અને મને તો એ તો પત્રિકા પછી મેં વાંચી ત્યારે મને તો આ બાવાજી આવે ને કે તમારે આવવાનું છે એટલે મેં આ પાડી દીધી છે શું એ મને ખબર નહીં। તો પત્રિકા આવી, હરુ બાપુએ કીધું કે ભાઈ મંડપ છે અને આવું બધું, એ તો પછી મને ખબર। મારું ભોળ પણ નહીં, આપણે કાંઈ એવો દાવો નથી કરતા કે આપણે ભોળા છીએ, એવો ખોટો દાવો નથી કરવો। થોડીક સમજણ છે કે આમાં શું ગોટાળા થાય છે અને હું સમજી શકું છું કે આમાં શું થવું જોઈતું હતું ને શું થઈ જાય છે એની મને ખબર પડે એટલી મારી માએ આપેલી અક્કલ મારામાં છે, પણ વાપરતો નથી। અક્કલ વાપરવાની મારી રામાયણની પોથીમાં નાની નાની વાતોમાં હું અક્કલ વાપરું, એટલે હું પૂછું નહીં બાપુ। પણ પછી તો ખબર પડી, પહેલા તો હું બાપુને એમ જ માનતો હતો કે આ કોઈક કાંઈક જુદું સ્વરૂપ છે, મને બહુ ખ્યાલ નહીં। પણ ને આવા મારા બહુ અનુભવ છે ભગવાન કે મને કોઈક મારી આમંત્રણ આપે અને હું એમને હા પાડી દઉં। છેલ્લે એક રમૂજી વાત, રમૂજી પણ હકીકત, એ વાત કરીને પૂરું કરું કે હું સાઉથમાંથી મુંબઈ આવતો હતો કોઈ કથા પૂરી કરે। મોહનભાઈ પટેલ એ વખતના શહેરી મુંબઈ, રામાનંદ સાગરના વેવાય, એણે મને ફોન કર્યો કે બાપુ એક ઉદ્ઘાટન કરવાનું છે ને તમારા હાથે જ કરાવવાનું છે, તમે જે સમય આપો પણ તમારા હાથ વગર નહીં થાય। મેં કીધું શેરીફ છે એટલે મેં એને પૂછ્યું નહીં કે શેનું ઉદ્ઘાટન, એ મેં પૂછ્યું। મેં કહ્યું કે જો તમે અઠવાડિયામાં કરી શકો તો હું મુંબઈ થઈને પછી ભાવનગર જવાનો છું તો આપણે સાંજે કરી નાખીએ। એણે મને કહ્યું નહીં, મેં એને પૂછ્યું નહીં, અને ભગવાન હું પહોંચ્યો, ફ્રેશ થઈ સંધ્યા કરીને 5 વાગે જવાનું તો હું ગયો સ્મશાનનું ઉદ્ઘાટન કરવા। મેં કીધું મોહનભાઈ સ્મશાનનું ઉદ્ઘાટન એ મર્યા વગર કરાય? અને મારે હમણાં મરવું નથી, ઘણી કથાઓ કરવી છે। અને પછી મનમાં કીધું કે મારે તમને તો ન જ કહેવાય કે તમારા ટ્રસ્ટીમાંથી એકાદો દડી જાય, એમ તો હું ન કહી શકું। પણ મેં એને કહ્યું કે આપે મને કહેવું તો જોઈએ, મને કે તમારે પૂછવું તો જોઈએ। લોકો કેટલા હોશિયાર છે, હકીકત છે। અને હું મૂંઝાણું કે સ્મશાનનું ઉદ્ઘાટન, કારણ કે હું બ્લડ બેંકમાં ભાવનગરમાં હવે તો નથી, પણ જ્યારે મેં બ્લડ આપ્યું ત્યારે ઉદ્ઘાટન કરવા ગયો ત્યારે મેં પહેલું કીધું પહેલાં મારું બ્લડ લો પછી હું ઉદ્ઘાટન, હું એમને નહીં કરું। મારી વાણીનું બળ ખલાસ થઈ જાય, વાણીની તપસ્યા સ્ખલિત થઈ જાય, એટલે હું હંમેશા લડા। તો મેં કીધું આનું મારે કેમ કરવું હોય, અને પછી તો અમારો તો છેલ્લો આશ્રય અમારો હનુમાન। મેં કીધું હનુમાન આપની ચાલીસામાં એવું કહ્યું છે સાધુ સંત કે તું રખવા કાંઈક કરજે, અને જ્યાં કરું કે શું કરવું આમાં, આનો કોઈ હવે ઉપાય? લોકો ભેગા થઈ ગયા, સ્મશાન અદ્યતન મરવા જેવું, પણ હવે ઉતાવળ શું કામ કરીએ આપણે? અને બન્યું એવું ભગવાન કે પારલામાં એક વૈષ્ણવ પરિવારના માળી ગુજરી ગયા અને એની શબવાહિની આવે। એના છોકરાઓ મને કે બાપુ તમે અહીંયા, મેં કીધું તમે અહીંયા કેમ? કે બા ગુજરી। બાપુ તમને કહું કે આજે સવારે 10 વાગે એટેક આવ્યો, એના પહેલા 9 વાગ્યા સુધી તમારી કેસેટ સાંભળતા હતા, અને એનું આજે મેં કીધું કે એનો અગ્નિ સંસ્કાર હું કરીશ, એ ડોશીએ મને બચાવ્યો, નહીંતર આ કનુ બાપુના ઉત્સવમાં હું ન હોત, મારા ક્યાંક મંડપ ઊભા થયા હોત સાહેબ। એ માળીનો અગ્નિ સંસ્કાર મેં કર્યો એના છોકરાની પાસે, કે આ માળીએ સ્મશાનનું ઉદ્ઘાટન। અહીંયા તો મને પછી ખબર પડી કે બાપુએ મને તો એમ કે જગતગુરુની પધરામણી 2-3 દિવસ રોકાણ હતું, એવું પણ કંઈક સમથિંગ હતું। પણ બહુ રાજીપો વ્યક્ત કરું છું, મંચને હૃદયથી પ્રણામ કરું છું
ભગવાનને પ્રણામ કરું છું. આપ સૌને મારા પ્રણામ. અવિવેક થશે પરંતુ મારે જવું પડે એમ છે. આવીને આવી શિસ્ત અને મર્યાદા સાચવી રાખજો. અને હું આપ સૌને પ્રણામ કરીને વિદાય લઈશ. આપ સૌને પ્રણામ. જય સિયારામ.